મૂળનો અભ્યાસ કર્યો. હવે આપણે પર્ણનો અભ્યાસ કરીએ. પર્ણ સામાન્ય તે પ્રકારની ગાંઠ પ્રદેશ પરથી ઉદ્ભવતી પાર્શ્વીય ચપટી સંરચના. ચપટીય સંરચના એટલે પૃષ્ઠોક્ષ બાજુએ ચપટી. પર્ણ પ્રકારની ગાંઠ પ્રદેશ પરથી વિકસતી પાર્શ્વીય સામાન્ય રીતે ચપટી સંરચના છે. પણ પ્રકારની ગાંઠ પ્રદેશ પરથી વિકસતી પાર્શ્વીય સામાન્ય રીતે ચપટી સંરચના છે. પાર્શ્વીય એટલે સાઈડમાં ગોઠવાયેલી હોય, અક્ષની સાઈડમાં, પાર્શ્વ બાજુએ. ચપટી એટલે પૃષ્ઠવક્ષ બાજુએ ચપટી. કોઈ દિવસ પણ ગોળ દળાવી ન જોવા મળે, પૃષ્ઠવક્ષ બાજુએ ચપટો. આ પ્રકારનું વનસ્પતિ અક્ષનો ઉર્ધ્વગામી અંગ એનો આ ગાંઠ પ્રદેશ. ગાંઠ પ્રદેશ પરથી ઉદ્ભવતી વિકસતી પાર્શ્વીય ચપટી સંરચના એટલે પર્ણ. જે પ્રકારની ગાંઠ પ્રદેશ પરથી વિકસે તેની કક્ષમાં કક્ષ કલિકા આવેલી હોય છે. આપણે પ્રકારનો અભ્યાસ કરવાનો બાકી. બે પ્રકારની કલિકાઓ ધરાવે. પ્રકારની ટોચે આવેલી કલિકાને, અગ્રભાગે આવેલી કલિકાને અગ્રકલિકા અથવા તો અગ્રીય કલિકા તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાંડ અને પર્ણની કક્ષમાં આવેલી કલિકાને કક્ષ કલિકા કહે છે. તો કે પર્ણની કક્ષમાં કક્ષ કલિકા આવેલી હોય છે. કક્ષ કલિકાનો રોલ શું? તો કે પુષ્પ ધારણ કરે, પુષ્પમાં પ્રજનન અંગ, લિંગી પ્રજનન અંગ, પ્રજનન થાય, ફળ કે બીજ બને, પરિપક્વ થાય, કરી પડે, ત્યાર પછી પાર્શ્વીય શાખાનું સર્જન કરે. તો કક્ષ કલિકા પછીથી પાર્શ્વીય શાખાનું સર્જન કરે. કક્ષ કલિકામાંથી પછીથી પાર્શ્વીય શાખાનું સર્જન થાય છે. પર્ણ એ પ્રરોની અગ્રીય વર્ધનશીલ પેશીમાંથી ઉદ્ભવે છે. વર્ધનશીલ પેશીના સ્થાનને આધારે ત્રણ પ્રકાર. મૂળ પ્રકારના અક્ષના અગ્રભાગે આવેલી હોય અથવા વર્ધનશીલ પેશીના અગ્રભાગે આવેલી હોય અગ્રીય વર્ધનશીલ પેશી, જે મૂલાગ્ર પરાગ્રની ટોચે આવેલી હોય. સાઈડ પેશીઓની વચ્ચે આવેલી પેશીને આંતરવિષ વર્ધનશીલ પેશી, અને મૂળ અને પ્રકારના પશ્વ ભાગે આવેલી દેટ્સ લાઇક ઇટ કે અહીંયા અગ્રીય વર્ધનશીલ પેશી હોય. મૂળ અને પ્રકારના પશ્વ ભાગે આવેલી વર્ધનશીલ પેશીને પાર્શ્વીય વર્ધનશીલ પેશી, પુલ્ય, ઈડા અને તક્ષેદ્રા. તો પર્ણ હંમેશા પ્રયોની અગ્રીય વર્ધનશીલ પેશીમાંથી ઉદ્ભવે છે.
જે અગ્રાભિવર્ધી ક્રમમાં સ્તરો પર ગોઠવાય છે. અગ્ર અભિવર્ધિક્રમ જેનો વિકાસક્રમ સારો તે પ્રથમ. ધારો કે પ્રકાંડ એના ઉપર તમે અભ્યાસ કરો તો પાયાના ભાગે પ્રથમ પર્ણો ઉદ્ભવેલા કદમાં મોટા હોય, ક્રમશઃ ઉપરની તરફ જાઓ તેમ પર્ણો કદમાં નાના થતા જાય. એટલે જેનો વિકાસક્રમ સારો તે પ્રથમ. અગ્ર અભિવર્ધિક્રમ, વર્ધિ એટલે વિકાસ, તો અગ્રાભિવર્ધી ક્રમમાં સ્તરો પર તે ગોઠવાય છે. તો પર્ણ પ્રકારની ગાંઠ પ્રદેશ પરથી વિકસતી પાર્શ્વીય, સામાન્ય રીતે ચપટી સંરચના. પાર્શ્વીય એટલે સાઈડ ઉપર ગોઠવાતી, સાઈડ પાર્શ્વીય બાજુએ. પૃષ્ઠોક્ષ બાજુએ ચપટું અંગ એટલે ચપટી સંરચના કીધી. તેની કક્ષમાં કક્ષકલિકા આવેલી હોય, કક્ષકલિકા પછીથી શાખામાં પરિણમે. પર્ણ સ્તરોની અગ્રીય વર્ધનશીલ પેશીમાંથી ઉદ્ભવે, તો આઈએસક્યુ અગ્રીય વર્ધનશીલ પેશીમાંથી ઉદ્ભવે, જે સ્તરો પર અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય છે. લાક્ષણિક પર્ણ ત્રણ સંરચનામાં, લાક્ષણિક પર્ણ ત્રણ સંરચનામાં વિભિન્ન. લાક્ષણિક પર્ણ આપણે એક પ્રકાર લઈએ, એની ગાંઠ પ્રદેશ પરથી ઉદ્ભવતું પર્ણ દર્શાવો. આ એક પ્રકારની ગાંઠ પ્રદેશ પરથી ઉદ્ભવતું પર્ણ. લાક્ષણિક પર્ણ. લાક્ષણિક પર્ણ ત્રણ ભાગમાં વિભિન્ન. લાક્ષણિક પર્ણની સંરચના ત્રણ ભાગમાં વિભિન્ન. પર્ણતલ, પર્ણદંડ, પર્ણફલક, પર્ણપત્ર. આ પર્ણનો પહોળો લીલો ચપટો ભાગ પર્ણફલક, પર્ણપત્ર, પર્ણાગ્ર, પર્ણનો અગ્રભાગ. લાક્ષણિક પર્ણ ત્રણ ભાગમાં વિભિન્ન. પર્ણતલ, લાક્ષણિક પર્ણની સંરચના ત્રણ ભાગમાં વિભિન્ન. પર્ણતલ, પર્ણદંડ, પર્ણપત્ર. પર્ણપત્ર પહોળું લીલું ચપટું જે પ્રકાશ સંશ્લેષી ભાગ છે. પર્ણતલ, પર્ણ એ પર્ણતલ વડે પ્રકારની ગાંઠ પ્રદેશ સાથે જોડાણ થાય છે. પર્ણ એ પર્ણતલ વડે પ્રકારની ગાંઠ પ્રદેશ સાથે જોડાયેલ હોય છે. પર્ણ એ પર્ણતલ વડે પ્રકારની ગાંઠ પ્રદેશ સાથે જોડાયેલ હોય છે. તો પર્ણતલનું સ્થાન અને કાર્ય ખ્યાલ આવ્યો. ક્યારેક પર્ણતલની પાર્શ્વીય બાજુ જોડિયા બહિર્ભૂત ભેદ નાના પર્ણ જેવા ઉદ્ભવે છે.
ક્યારેક પર્ણતલની પાર્શ્વ બાજુ પાર્શ્વીય જોડિયા નાના પર્ણ જેવા બહિરુદ ભેદ ઉદ્ભવે, જેને ઉપપર્ણ કહે છે. જનરલી તમારે વિદ્યાર્થી મિત્રો જોવા મળે ગુલાબમાં ઉપપર્ણો. તો પર્ણતલની પાર્શ્વ બાજુએ નાના પર્ણ જેવા જોડિયા, પાર્શ્વીય શબ્દ પાર્શ્વ બાજુ ના લખ્યો તો લખી શકાય. પર્ણતલની પાર્શ્વ બાજુએ નાના પર્ણ જેવા જોડિયા એટલે પેર બહિરુદ ભેદ ઉદ્ભવે છે. બહારની તરફનો ઉદ્ભવ બહિરુદ ભેદ ઉદ્ભવે છે, જેને ઉપપર્ણો કહે છે. તો શબ્દભેદ આવશે પર્ણ અને ઉપપર્ણ. શબ્દભેદ એસક્યુ શબ્દભેદ પર્ણ અને ઉપપર્ણ. પર્ણ એટલે વનસ્પતિનો પહોળો લીલો ચપટો ભાગ જે પ્રકાશ સંશ્લેષી અંગ તરીકે વર્તે. વનસ્પતિનો વાનસ્પતિક અંગ કે જે પ્રકાશ સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલ હોય તેને પર્ણ કહે છે. ઉપપર્ણ પર્ણતલની પાર્શ્વ બાજુએ પાર્શ્વીય જોડિયા બહિરુદ ભેદ ઉદ્ભવે છે, તેને ઉપપર્ણો કહે છે. શેરડી, મકાઈ જેવી એકદરી વનસ્પતિઓમાં શેરડી, મકાઈ જેવી એકદરી વનસ્પતિઓમાં પર્ણતલ પહોળું લીલું ચપટું બની પ્રકાંડને સંપૂર્ણ કે આંશિક રીતે એટલે આંતરગાંઠ પ્રદેશને સંપૂર્ણ કે આંશિક રીતે આવૃત કરે છે, તેને આવરક પર્ણતલ કહે છે. તેને આવરક પર્ણતલ કહે છે. શેરડી અને મકાઈ જેવી એકદરી વનસ્પતિઓમાં પર્ણતલનું રૂપાંતર છે દીકરા. પર્ણતલ એ પહોળું લીલું ચપટું શેરડી અને મકાઈ જેવી એકદરી વનસ્પતિઓમાં પર્ણતલ પહોળું લીલું ચપટું બની આંતરગાંઠ પ્રદેશને બુક કહે છે પ્રકાંડ પ્રદેશને સંપૂર્ણ કે આંશિક રીતે આવૃત કરે છે. પ્રકાંડ પ્રદેશને સંપૂર્ણ કે આંશિક રીતે આવૃત કરે છે, જેને આવરક પર્ણતલ કહે છે. જ્યારે સિમ્બિકુંડની વનસ્પતિઓમાં એટલે દ્વિદળી વનસ્પતિઓ જે કઠોર વર્ગની હોય એ સિમ્બિકુંડની વનસ્પતિઓમાં પર્ણતલ પહોળું વિસ્તૃત બની કદમાં મોટું બને તેને પીનાદાર તરીકે ઓળખવામાં આવે. કઈ વનસ્પતિઓ? સિમ્બિકુંડની વનસ્પતિઓ. જ્યારે સિમ્બિકુંડની વનસ્પતિઓમાં પર્ણતલ વિસ્તૃત અથવા વિસ્તરણ પામી ફૂલીને કદમાં વધે તેને પીનાદાર કહે છે.
એટલે એક એસ્ક્યુ પીનાદાર સિમ્બિકોની વનસ્પતિમાં જોવા મળે. આ વિદ્યાર્થી મિત્રો એક લાક્ષણિક ભાગ અભ્યાસ કરે પર્ણટલ. હવે બીજો અભ્યાસ કરો તો આ દંડીય સંરચના પર્ણદંડ, પર્ણટલ અને પર્ણપત્ર. પર્ણટલ અને પર્ણપત્ર વચ્ચે આવેલી નાજુક દંડીય સંરચનાને પર્ણદંડ તરીકે ઓળખવામાં આવે છે. બીજો વિસ્તાર પર્ણદંડ. નામ સંધિ છૂટી પાડો તો પર્ણનો દંડ, પર્ણની જેડી. કાર્ય શું? તો કે પર્ણપત્રને પ્રકાશ સંશ્લેષણ માટે યોગ્ય પ્રકાશ મળી રહે તે માટે યોગ્ય સ્થાને ગોઠવવાનું. કેવું હોય તો લાંબુ, નાજુક, નળાકાર સંરચના જે પવનની દિશામાં પર્ણપત્રને અનુલંબ રીતે હલનચલન દર્શાવી શકે તેવી ગોઠવણી ધરાવે, જેથી કરીને પર્ણપત્રને ઠંડક અને તાજી હવા પ્રાપ્ત થતી જોવા મળે છે. પર્ણપત્ર અને પર્ણટલને જોડતી દંડીય સંરચનાને પર્ણદંડ તરીકે ઓળખવામાં આવે છે. પર્ણદંડની હાજરીને આધારે પર્ણના બે પ્રકાર. હકારાત્મક અને નકારાત્મક જવાબ ગુજરાતી મુજબ હકારાત્મક જવાબ સૌથી આપવામાં આવે, નકારાત્મક જવાબ અઢી આપવામાં આવે. જે પર્ણની સંરચનામાં પર્ણદંડની હાજરી હોય તે પર્ણને સદંડી પર્ણ કહે છે. જે પર્ણની સંરચનામાં પર્ણદંડની ગેરહાજરી હોય તે પર્ણને અદંડી પર્ણ કહે છે. જે પર્ણની સંરચનામાં પર્ણદંડની હાજરી હોય તે પર્ણને સદંડી પર્ણ કહે છે. જેડીવાળું પર્ણ સદંડી. જે પર્ણની સંરચનામાં પર્ણદંડની ગેરહાજરી હોય તે પર્ણને અદંડી પર્ણ કહે છે. પર્ણદંડ કેવું? તો કે લાંબુ, નાજુક, નળાકાર, પર્ણદંડ લાંબો, પાતળો, નળાકાર દંડીય સંરચના છે. લાંબો, પાતળો, નાજુક, નળાકાર દંડીય સંરચના છે. જે પર્ણપત્રને પ્રકાશ પ્રાપ્તિ માટે યોગ્ય સ્થાને ગોઠવે છે.
જે પર્ણપત્રને પ્રકાશ પ્રાપ્તિ માટે યોગ્ય સ્થાને ગોઠવે છે. એટલે આધાર આપવું, યોગ્ય સ્થાને ગોઠવવું. બીજો રોલ શું? તો પર્ણદંડ કેવો હતો કે નાજુક દંડીય, નળાકાર દંડીય. નાજુક દંડીય હોવાથી પવનની દિશામાં અનુબંધ રીતે, અનુબંધ રીતે પર્ણપત્રનું હલનચલન થવા દે છે. નાજુક દંડીય હોવાથી પર્ણની દિશામાં અનુબંધ રીતે પર્ણપત્રનું હલનચલન થવા દે, જેથી કરીને પર્ણપત્રને ઠંડક અને તાજી હવા મળી રહે છે. તો ફાયદો નાજુક દંડીય સંરચનાનો. આજે પર્ણપત્ર છે પવનની દિશામાં સરળતાથી હલનચલન દર્શાવી શકે, જેથી કરીને ઠંડકવાળી અને તાજી હવા એને પ્રાપ્ત થાય છે. ઠંડકવાળી અને તાજી હવા એને પ્રાપ્ત થાય છે પર્ણપત્રને. કેમ કે પર્ણપત્રમાં વાયુરંધ્રો આવેલા હોય, વાયુરંધ્રનો રોલ શ્વસનના કાર્ય સાથે સંકળાયેલ હોય. ત્રીજો વિસ્તાર પર્ણપત્ર. લાક્ષણિક પર્ણનો આ પહોળો લીલો ચપટો ભાગ એને પર્ણપત્ર કહેવાય. જે હરિતદ્રવ્યયુક્ત રંગે લીલો પ્રકાશ સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલો. લાક્ષણિક પર્ણનો પર્ણપત્ર, પર્ણફલક લાક્ષણિક પર્ણનો પહોળો લીલો ચપટો ભાગ જેને પર્ણપત્ર કહે છે. જે હરિતદ્રવ્યયુક્ત રંગે લીલું, જે હરિતદ્રવ્યયુક્ત, જેથી કરીને પ્રકાશ સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલ, જેથી કરીને પ્રકાશ સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલ. પર્ણપત્રના પટમાં શિરાઓ શિરિકાઓની ગોઠવણી, શિરાઓ શિરિકાઓની ગોઠવણી, જેને શિરાવિન્યાસ કહે છે. પર્ણપત્રના પટમાં શિરાઓ શિરિકાઓની ગોઠવણીને શિરાવિન્યાસ કહે છે. મધ્યમાં એક મુખ્ય શિરા જોવા મળે છે, મધ્ય શિરા તરીકે ઓળખવામાં આવે છે, જેની મધ્યમાં મુખ્ય શિરા જોવા મળે છે, જેને મધ્ય શિરા તરીકે ઓળખવામાં આવે છે. શિરાઓ પર્ણપત્રની દૃઢતા બક્ષે છે.
શિરાઓ પર્ણપત્રની દ્રઢતા રેગિડિટી બક્ષે છે. માળખું પર્ણપત્રનું માળખું રચે છે. પર્ણપત્રનું માળખું રચે છે. દ્રઢતા રેગિડિટી. શિરાઓમાં વાહક પેશીઓ પથરાયેલી, શિરાઓમાં વાહક પેશીઓ પથરાયેલી જોવા મળે છે. વાહક પેશીઓ પાણી, દ્રવ્યક્ષાર, પોષક દ્રવ્યના સંવહનના કાર્ય સાથે સંકળાયેલ. વહનના કાર્ય સાથે સંકળાયેલ. લાક્ષણિક પર્ણની 3 સંરચનાનો અભ્યાસ કર્યો: પર્ણતલ, પર્ણદંડ, પર્ણપત્ર. આ પર્ણનો અગ્રભાગ, જેને નામ આપ્યું પર્ણનો અગ્રભાગ, સંધિ જોઈન્ટ કરી પર્ણાગ્ર. આ પર્ણની કિનારી કહી શકાય. તો કોઈપણ પર્ણમાં કદ, આકાર, કિનારી, છેદન, પર્ણાગ્રમાં વિભિન્નતાઓ જોવા મળે છે. જુદા જુદા પર્ણોમાં પર્ણોના કદ, આકાર, કિનારી, છેદન, સંયુક્ત પર્ણ, સાદું પર્ણમાં છેદનનો અભ્યાસ કરીશું. જસ્ટ લાઈક ઇટ, આ કિનારી સીધી હતી, આ છેદિત પર્ણ. કિનારી, કદ, કદમાં મોટા, અરવીના પર્ણ, કદમાં મોટા, તુલસીના પર્ણ, કદમાં નાના, આકારમાં વિભિન્નતા. કિનારી સીધે સીધી હોય અથવા છેદન પામેલી હોય. પર્ણાગ્ર માં વિભિન્નતાઓ જોવા મળે છે. એટલે જુદા જુદા પર્ણોમાં તે જુદું જુદું જોવા મળે છે.